હેલો એવરીવન, આજે આપણે કોઓર્ડિનેટ જીઓમેટ્રીનો એક ટોપિક ભણવાના છીએ, સ્ટ્રેટ લાઇન. એના ઘણા બધા ટોપિક છે, એમાંથી 3 ટોપિક આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. ફર્સ્ટ, કાર્ટેશિયન ઇક્વેશન ઓફ સ્ટ્રેટ લાઇન. સેકન્ડ છે સ્લોપ ઓફ સ્ટ્રેટ લાઇન. એન્ડ થર્ડ, ઇન્ટરસેપ્ટ ઓફ લાઇન. ફર્સ્ટ આપણે સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન જોઈ લઈએ, એના પછી કાર્ટેશિયન ઇક્વેશન ઓફ એ લાઇન જોઈશું. તો ફર્સ્ટ, the general equation of a line can be written as ax plus by plus c is equal to 0 and a square plus b square is not equal to 0. સ્ટ્રેટ લાઇનનું જનરલ ફોર્મ તમને આવું આપેલું હશે કે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. ધારો કે કોઈ એક્ઝામ્પલ લઈને સમજીએ તો 2x પ્લસ 3y પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ પણ તમને સ્ક્વેર કે ક્યુબ કે કોઈ પાવર આપેલી હશે નહીં. ફર્સ્ટ હવે એમાં કાર્ટેશિયન ઇક્વેશન જોઈએ તો કાર્ટેશિયન ઇક્વેશન 2 અક્ષના હોય, x અક્ષનું હોય અને y અક્ષનું હોય. તો અહીંયા તમને એવી રીતે આપેલું છે કે x અક્ષને સમાંતર રેખાનું કાર્ટેશિયન ઇક્વેશન અને y અક્ષને સમાંતર રેખાનું કાર્ટેશિયન ઇક્વેશન. આપણે બધા જાણીએ છીએ કે જો x અક્ષ પર કોઈ પણ પોઈન્ટ હોય તો એનો y આમ 0 હોય. એટલા માટે x અક્ષનું કાર્ટેશિયન ઇક્વેશન y ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બરાબર છે. તો x અક્ષને જે સમાંતર લાઇન છે એનું કાર્ટેશિયન ઇક્વેશન પણ y ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એવી જ રીતે સેકન્ડ જોઈએ તો y અક્ષ ઉપર કોઈ પણ પોઈન્ટ આવેલો હોય તો એનો x આમ 0 હોય. બરાબર છે. તો એવી જ રીતે y અક્ષને સમાંતર જે લાઇન આવેલી હશે એનું કાર્ટેશિયન ઇક્વેશન થશે x ઇઝ ઇક્વલ ટુ 0. થર્ડ છે કે લાઇન છે એ બેમાંથી કોઈ અક્ષને સમાંતર ના હોય અથવા પરપેન્ડિક્યુલર ના હોય. એટલે એ લાઇન અહીંયા તમને જો ત્રીજી જે ફિગર આપેલી છે એમાં બતાવેલું છે લાઇન એલ, કે જે એક્સ અક્ષને સમાંતર પણ નથી કે વાય અક્ષને સમાંતર પણ નથી. ત્યારે તેનું ઇક્વેશન આપણે કઈ રીતે ફાઇન્ડ કરશું? તો કે ડિટર્મિનન્ટ ડી ઇઝ ઇક્વલ ટુ 0. ત્યાં આપણે ડિટર્મિનન્ટમાં ફર્સ્ટ રોમાં xy1, સેકન્ડ રોમાં જે ફર્સ્ટ એલિમેન્ટ આપેલો છે એના યામ x1 y1 1 અને થર્ડ રોમાં x2 y2 1 ઇઝ ઇક્વલ ટુ 0. એનું તમે સાદુરૂપ આપો એટલે તમને જે ઇક્વેશન મળે છે એ લાઇન એલ જે ફિગરમાં દર્શાવેલી છે એનું ઇક્વેશન મળશે. એક્સ અક્ષને સમાંતર લાઇનનું કાર્ટેશિયન ઇક્વેશન y ઇઝ ઇક્વલ ટુ 0, વાય અક્ષને સમાંતર લાઇનનું કાર્ટેશિયન ઇક્વેશન x ઇઝ ઇક્વલ ટુ 0. એન્ડ જો લાઇન એક્સ અક્ષ કે વાય અક્ષ બેમાંથી કોઈને પેરેલલ કે પરપેન્ડિક્યુલર ન હોય તો એ ડિટર્મિનન્ટ ડી ઇઝ ઇક્વલ ટુ 0, વેર ડી ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટમાં xy1 x1 y1 1 x2 y2 1. સેકન્ડ પોઈન્ટ જોઈએ, સ્લોપ ઓફ એ લાઇન જોઈનિંગ 2 પોઈન્ટ્સ. બે બિંદુઓને જોડતી રેખાનો ઢાળ. બરાબર છે. તો અહીંયા તમને બે બિંદુઓ છે જે a x1 y1 and b x2 y2 આર 2 ગિવન પોઈન્ટ્સ ધેન ફોર્મ ધી ફિગર સ્લોપ ઓફ લાઇન. એટલે કે અહીંયા તમને જે લાઇન છે એના પરના 2 પોઈન્ટ આપેલા છે a x1 y1 and b x2 y2. જો તમને એવી લાઇન આપેલી હોય તો એનો ઢાળ કઈ રીતે ફાઇન્ડ કરશું? તો લાઇન એ બી ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. અંશમાં તમારે y યામનો ડિફરન્સ લખવાનો છે, છેદમાં તમારે x યામનો ડિફરન્સ લખવાનો છે. ધેરફોર m ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. નોટ કરીને આપેલું છે ઇફ એ બી સી આર કોલિનિયર ધેન એ બી સી આ ત્રણ સુરેખ બિંદુઓ હોય તો સ્લોપ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ સ્લોપ ઓફ બી સી ઇઝ ઇક્વલ ટુ સ્લોપ ઓફ એ સી. એટલે કે જો એ બી સી સુરેખ હોય તો ત્રણ જે લાઇન છે એ બી બી સી અને એ સી એ ત્રણનો ઢાળ સરખો થાય. એના પછી સ્લોપ ઓફ લાઇન એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0, વેર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ તમને સ્ટ્રેટ લાઇનનું જનરલ ફોર્મ આપણે આગળ જોયું એ જ આપેલું છે. જ્યારે એવું જનરલ ફોર્મવાળું કોઈ પણ સ્ટ્રેટ લાઇન આપેલી હોય ત્યારે આપણે એનો ઢાળ સ્લોપ કઈ રીતે ફાઇન્ડ કરશું? સ્લોપ ઓફ લાઇન એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ અપોન બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોફિશિયન્ટ ઓફ એક્સ અપોન કોફિશિયન્ટ ઓફ વાય. એટલે કે માઇનસ એક્સનો સહગુણક છેદમાં વાયનો સહગુણક. નોટ ઇફ બી ઇઝ ઇક્વલ ટુ 0 ધેન સ્લોપ ઇઝ ઇનડિફાઇન્ડ. જો અહીંયા તમને સ્લોપ બી 0 આપેલું હોય એટલે કે વાયનો કોફિશિયન્ટ તમને આપેલો ન હોય તો બી એટલે કે છેદમાં 0 મળે તો એ ડિફાઇન કરી શકાય નહીં.
એટલા માટે જો વાય કોર્ડિનેટ 0 હોય તો એનો સ્લોપ અનડિફાઇન થાય. રિમેમ્બર, યાદ રાખી શકીએ આવી રીતે સ્લોપ m ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a અપોન b. નેક્સ્ટ ટોપિક જોઈએ, ઇન્ટરસેપ્ટ ઓફ એ લાઇન ઓન ધી ઓક્સિસ. ઓક્સિસ પરના અંતઃખંડો, એક્સ અક્ષ પરનો અંતઃખંડ અને વાય અક્ષ પરનો અંતઃખંડ, એની ફોર્મ્યુલા આપણે જોવાની છે. ધારો કે તમને કોઈ એક લાઇન આપેલી હોય કે ઇફ એ લાઇન એલ ઇન્ટરસેક્ટ ધી ઓક્સિસ ઇન ધી પોઈન્ટ એ એન્ડ બી રિસ્પેક્ટિવલી, ધેન ઇન્ટરસેપ્ટ ઓફ એ લાઇન ઓન ઓક્સિસ આર ડિફાઇન એઝ ફોલો. ધારો કે તમને કોઈક લાઇન આપેલી છે એ એક્સ અક્ષને એ પોઈન્ટમાં અને વાય અક્ષને બી પોઈન્ટમાં છેદે છે, તો જે લાઇનનું ઇક્વેશન છે એ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 એવું છે. તો એના એક્સ અક્ષ પરનો અંતઃખંડ અને વાય અક્ષ પરનો અંતઃખંડની ફોર્મ્યુલા શું થાય? ફોર એક્સ ઇન્ટરસેપ્ટ આપણે જોયું કે એક્સ અક્ષને સમાંતર જે લાઇન હશે એનો વાય એમ 0 હશે, એટલા માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સી અપોન એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોન્સ્ટન્ટ ટર્મ અપોન કોફિશિયન્ટ ઓફ એક્સ. એવી જ રીતે વાય ઇન્ટરસેપ્ટ એટલે કે વાય અંતઃખંડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સી અપોન બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોન્સ્ટન્ટ છેદમાં કોફિશિયન્ટ ઓફ વાય. જો એક્સ અંતઃખંડ હોય તો કોન્સ્ટન્ટના છેદમાં એક્સનો કોફિશિયન્ટ આવશે. એવી જ રીતે જો વાય અંતઃખંડ હોય તો કોન્સ્ટન્ટના છેદમાં વાયનો સહગુણક આવશે. અહીંયા તમને ફિગરમાં દર્શાવ્યા મુજબ ફર્સ્ટ તમને જે ફિગર દેખાય છે એમાં કીધું છે ઓનલી વાય ઇન્ટરસેપ્ટ, એટલે કે કોઈ પણ લાઇન છે એ વાયને બિંદુ બીમાં છેદે છે તો જે તમને 0થી ઉગમ બિંદુથી પોઈન્ટ બી સુધીનું અંતર છે એ સ્મોલ બી મળે છે, એટલે વાય ઇન્ટરસેપ્ટ સ્મોલ બી મળે. અને એક્સ અક્ષને કોઈ પણ લાઇન છેદતી નથી એટલે એ નોટ એક્ઝિસ્ટ. એવી જ રીતે ઓનલી એક્સ ઇન્ટરસેપ્ટ, એક્સ અક્ષ આપેલું હોય તો એક્સ અક્ષને કોઈ એ બિંદુમાં છેદે છે તો એનો એક્સ ઇન્ટરસેપ્ટ એ મળે અને વાય ઇન્ટરસેપ્ટ ન મળે. બોથ ઇન્ટરસેપ્ટ થર્ડ આપેલું છે જે આપણે હમણાં ફોર્મ્યુલા જોઈ એ. એવી કોઈ લાઇન કે એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેને છેદતી હોય તો એનો એક્સ ઇન્ટરસેપ્ટ માઇનસ સી અપોન એ અને વાય ઇન્ટરસેપ્ટ માઇનસ સી અપોન બી. એવી જ રીતે નો ઇન્ટરસેપ્ટ એટલે કે કોઈ પણ લાઇન છે એ એક્સ અક્ષને છેદતી નથી કે વાય અક્ષને છેદતી નથી, પણ એ ઓરિજિનમાંથી પાસ થાય છે તો એના ઇન્ટરસેપ્ટ મળે નહીં. એક્ઝામ્પલ જોઈએ તો ઇફ 2 પોઈન્ટ્સ આર P8,7 એન્ડ Q -3,2 ધેન ફાઇન્ડ સ્લોપ ઓફ લાઇન PQ. બે તમને પોઈન્ટ આપેલા છે તો એના ઉપરથી આપણે PQ લાઇનનો સ્લોપ ફાઇન્ડ કરવાનો છે. તો સ્લોપ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા આપણે હમણાં જોઈ ગયા છીએ. સોલ્યુશન સ્લોપ ઓફ PQ ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. હવે અહીંયા જે ફર્સ્ટ તમને યામ આપેલા છે P એને x1 y1 કહી દો અને સેકન્ડ Q આપેલું છે અને x2 y2 કહી દો. તો x1 ઇઝ ઇક્વલ ટુ 8, y1 ઇઝ ઇક્વલ ટુ 7, x2 ઇઝ ઇક્વલ ટુ -3 એન્ડ y2 ઇઝ ઇક્વલ ટુ 2 થશે. એ વેલ્યુ આપણે મૂકી દઈએ તો 2 -7 અપોન -3 -8 ઇઝ ઇક્વલ ટુ -5 અપોન -11. માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય એટલા માટે સ્લોપ ઓફ લાઇન ઇઝ ઇક્વલ ટુ 5 અપોન 11. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ફાઇન્ડ ધી સ્લોપ ઓફ લાઇન 4x - 7y + 8 ઇઝ ઇક્વલ ટુ 0. જે લાઇન આપેલી છે એનો આપણે સ્લોપ એટલે કે ઢાળ ફાઇન કરવાનો છે. તો ફર્સ્ટ આપણે કોઈ પણ લાઇન આપેલી હોય એનો ઢાળ ફાઇન કરવો હોય તો આપણે ABCની વેલ્યુની જરૂર પડે. તો અહીંયા જે લાઇન આપેલી છે એને આપણે જનરલ ઇક્વેશન જે લાઇનનું છે ax + by + c ઇઝ ઇક્વલ ટુ 0 એની સાથે કમ્પેર કરીએ તો તમને a ઇઝ ઇક્વલ ટુ 4 એન્ડ b ઇઝ ઇક્વલ ટુ -7 મળે. બરાબર છે. તો ધેરફોર સ્લોપ ઓફ લાઇન ઇઝ ઇક્વલ ટુ -a અપોન b ઇઝ ઇક્વલ ટુ -4 અપોન -7. માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય એટલા માટે ઇઝ ઇક્વલ ટુ 4 અપોન 7. જ્યારે બે પોઈન્ટ આપેલા હોય ત્યારે y2 - y1 વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું અને કોઈ પણ લાઇન આપેલી હોય ત્યારે -a અપોન b. નેક્સ્ટ જોઈએ તો ફાઇન્ડ ધી ઇન્ટરસેપ્ટ ઓન ધી ઓક્સિસ ફોર લાઇન 5x - 8y + 3 ઇઝ ઇક્વલ ટુ 0. જે લાઇન આપેલી છે એના આપણે અંતઃખંડો ઇન્ટરસેપ્ટ મેળવવાના છે. તો અહીંયા પણ ફર્સ્ટ આપણે ABCની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. ABCની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે
comparing the given equation 5x minus 8y plus 3 is equal to 0 with ax plus by plus c is equal to 0 we get. હવે અહીંયા આ ઇક્વેશન સાથે કમ્પેર કરતાં a ઇઝ ઇક્વલ ટુ 5, b ઇઝ ઇક્વલ ટુ -8 એન્ડ c ઇઝ ઇક્વલ ટુ 3 મળશે. એના પછી એક્સ ઇન્ટરસેપ્ટ જે આપણી પાસે ફોર્મ્યુલા છે -c/a ઇઝ ઇક્વલ ટુ -3/5 ઇઝ ઇક્વલ ટુ -3/5. y intercept is equal to -c/b is equal to -3/-8 is equal to -- એટલા માટે 3/8. નેક્સ્ટ જોઈએ ફાઇન્ડ ઇન્ટરસેપ્ટ ઓન ધી એક્સિસ ઓફ લાઇન 8x + 7 ઇઝ ઇક્વલ ટુ 0. જો અહીંયા તમને y વાળું ટર્મ આપેલું જ નથી એટલા માટે કોફિશિયન્ટ ઓફ y ઇઝ ઇક્વલ ટુ b તમને 0 મળશે. એટલા માટે તમને y ઇન્ટરસેપ્ટ અનડિફાઇન મળશે. અહીંયા જે ઇક્વેશન આપેલું છે એને કમ્પેર કરો તો a ઇઝ ઇક્વલ ટુ 8, b ઇઝ ઇક્વલ ટુ 0. શા માટે? અહીંયા y વાળું પદ આપેલું નથી એટલા માટે. અને c ઇઝ ઇક્વલ ટુ 7. Therefore, x intercept is equal to -c/a is equal to -7/8 and y intercept is equal to -c/b is equal to -7/0. છેદમાં 0 હોય તો એની વેલ્યુ આપણે ફાઇન કરી શકીએ નહીં એટલા માટે y ઇન્ટરસેપ્ટ ઇઝ નોટ ડિફાઇન બિકોઝ b ઇઝ ઇક્વલ ટુ 0. આજના લેક્ચરમાં આપણે સ્ટ્રેટ લાઇનના કાર્ટેશિયન ઇક્વેશન્સ, સ્લોપ ઓફ સ્ટ્રેટ લાઇન એન્ડ ઇન્ટરસેપ્ટ ઓન એક્સિસ ઓફ લાઇન એ 3 ટોપિક ડિસ્કસ કર્યા. આના પછીના લેક્ચરમાં આપણે સ્ટ્રેટ લાઇનના બીજા જે ફોર્મ આપેલા છે ડિસ્કસ કરવાના છે. થેન્ક યુ.